નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11નો પાઠ પદ્ય વિભાગનો પહેલો પાઠ વેદામૃતમ એટલે વેદનું અમૃત। તો આપણે આજે તેમનો અભ્યાસ કરવાનો છે, પાઠ પહેલાનો વેદામૃતમનો। તો બધાએ ખાસ આમાં ધ્યાન રાખવાનું છે કે વેદામૃતમ એટલે વેદોનું અમૃત છે। વેદો વિશેની માહિતી આપણે પહેલાં જ જોઈ ગયા છીએ, બરાબર છે। સંસ્કૃત સાહિત્યના પરિચયની અંદર કે આપણે વેદો વિશે ઘણી બધી માહિતી મેળવી છે। તો હવે આપણે વેદોના જે મંત્રો છે એ મંત્રોનું જ્ઞાન છે એ પ્રાપ્ત કરવાનું છે કે એ મંત્રોના અર્થો શું થાય। પહેલાં થોડીક વેદો વિશે માહિતી આવશે અને પછી એમની અંદર વેદોના મંત્રના અર્થ કઈ પ્રમાણે છે, એમના અર્થ કઈ રીતે કરવામાં આવે છે, બરાબર છે। એમાં પ્રાર્થના, સંજ્ઞાન, સંકલ્પ વગેરે જેવી વાતો છે આની અંદર આપવામાં આવેલી છે। તો પહેલાં આપણે તેમનો જે પરિચય છે, પ્રસ્તાવના છે તે જોઈ લઈએ, પછી આપણે વેદો વિશે વિશેષ માહિતી છે એ મેળવશું। પ્રસ્તાવનાની અંદર એવું લખેલું છે કે વિશ્વ સાહિત્યમાં અને જગતના પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ વેદ છે। ભારતીય પ્રાચીન પરંપરા મુજબ વેદને અપૌરુષેય માનવામાં આવે છે। અત્યંત પ્રાચીન કાળમાં ઋષિઓને વેદના મંત્રોનું અંતઃકરણમાં દર્શન થયું અને તે રીતે વેદોનો આવિર્ભાવ થયેલો છે। આમાં કહેવા એવું માગે છે કે સૌથી જૂનામાં જૂનું જે કોઈ પણ ગ્રંથ હોય આપણા પુસ્તકોની અંદર તો એ વેદ છે। અને પ્રાચીન સમયમાં જ્યારે વેદ અપૌરુષેય માનવામાં આવતો હતો, બરાબર છે, કારણ કે વેદની કોઈ પુરુષે રચના નથી કરી, એ બ્રહ્માજી પાસેથી પ્રાપ્ત થયેલ છે। એટલે ઋષિ મુનિઓને છે વેદનું જ્ઞાન છે અંતઃકરણથી થયું અને પછી તેમને તેમના અર્થો છે એ વેદની અંદર તેમને આવિર્ભાવ છે એમણે કરેલા છે। આ વેદોમાં સમસ્ત માનવ સમાજને માટે ઉપયોગી થઈ રહે તેવા વિધિ અને નિષેધનો ઉપદેશ આપવામાં આવ્યો છે। વિધિ એટલે આવા કાર્યો કરવા જોઈએ એવી આજ્ઞા, અને નિષેધ એટલે આવા કાર્યો ન કરવા જોઈએ એવી આજ્ઞા। આ ઉપરાંત આ વિધિ નિષેધનું સક્ષમ રીતે પાલન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય તે માટેની કેટલીક પ્રાર્થનાઓ પણ છે। ભાવપૂર્ણ પદાવલી ધરાવતી આ પ્રાર્થનાઓ માનવની આત્મિક શક્તિને વધારે છે। આ પાઠમાં ક્રમશઃ પ્રાર્થના, સંજ્ઞાન, સંકલ્પ અને ઉદ્ઘોષ એવા શીર્ષક હેઠળ 5 વેદ મંત્રોનો સંગ્રહ છે। આ ફકરાની અંદર એવું કીધું છે કે વિધિ અને નિષેધ એવા બે ઓલા આપવામાં આવેલા છે વેદોની અંદર। વિધિ એટલે કે આવા કાર્ય કરવા જોઈએ, આપણે જે ધાર્મિક પ્રવૃત્તિઓની અંદર કરવામાં આવે છે તે વિધિઓ, અને નિષેધ એટલે આવું ન કરવું જોઈએ। ઘણી વખત તમે સાંભળ્યું હશે કે રાત્રિના સમયે છે એ આપણે આહાર અમુક એવા પ્રકારના છે, બરાબર, વિરોધ આહાર જેને કહેવાય કે અમુક એવા પદાર્થો છે એમનું સેવન ન કરવું જોઈએ। તો એવી બધી વાતો છે કે આ સમયે કયા સારા કાર્ય કરવા જોઈએ, શુભ કાર્યો કયા માંગલિક કાર્યો કયા સમયે કરવા જોઈએ વગેરે જેવીની વાતો છે એ આ વિધિની અંદર આપવામાં આવેલી છે। અને નિષેધ કે જેમાં આવા કાર્ય ન કરવા જોઈએ, એનાથી આ આપણને હાનિ થાય વગેરે જેવી વાતો છે એ આ વેદની અંદર કરવામાં આવેલી છે। પ્રાર્થના શીર્ષકથી આપવામાં આવેલ 2 મંત્રોમાં ક્રમશઃ અભય અને ધનની પ્રાપ્તિની પ્રાર્થના છે। સંજ્ઞાન એવા શીર્ષકની આપવામાં આવેલા મંત્રમાં સંગઠનનું સંજ્ઞાન લેવાનો ઉપદેશ છે। સંકલ્પ એવા શીર્ષક નીચે આપવામાં આવેલા મંત્રમાં માનવીય વર્તનની સંકલ્પના પ્રસ્તુત થઈ છે। જ્યારે ઉદ્ઘોષ એવા શીર્ષક સાથે મૂકવામાં આવેલા છેલ્લા મંત્રમાં આત્મવિશ્વાસને પ્રગટ કરતી માનવીય ઉદ્ઘોષ છે। તો આમાં આ બધાના અર્થો છે એ આપવામાં આવેલા છે। આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવતત્વ સમગ્ર માનવ સમાજને આવરી લે છે। એમાં લિંગ, વય કે જાતિ, દેશનો ભેદ ક્યાંય દ્રષ્ટિગોચર થતો નથી। આમાં કોઈ પણ પ્રકારની એવી જાતિ વિશેની વાત છે એ કરવામાં આવેલી નથી। હવે આપણે જોઈએ કે કયા મંત્રો છે એ આપવામાં આવેલા છે। તો આની અંદર જો ઘણી બધી વાતો છે આની અંદર આપવામાં આવેલી છે। પહેલાં તો એવું કહે છે કે વેદો છે એ કેટલા છે,
તો વેદ છે એ આપણને ખબર છે કે 4 વેદ આપવામાં આવેલા છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. તો એમના વિશેની માહિતી છે કે ઋગ્વેદમાં, આ વેદમાં, 4 વેદોમાં સૌથી પ્રાચીનતમ વેદ છે, તેમાં ઋગ સંહિતા પણ તેને કહેવાય છે. તેમાં 10,552 મંત્રો છે. આ મંત્રો 2 પ્રકારે છે, એક મંડળ ક્રમ પ્રમાણે અને એક અષ્ટક્રમ પ્રમાણે છે. ઋગ્વેદમાં સંવાદ સૂક્ત અને તત્વજ્ઞાન સૂક્તો અને લૌકિક સૂક્તો અને ઉષા દેવી પર્જન્ય વગેરે કાવ્યાત્મક વર્ણન કરતા સૂક્તો પણ આપવામાં આવેલા છે. યજુર્વેદની અંદર યજ ધાતુ ઉપરથી અથવા યજુષ તરીકે, જેને આપણે મંત્રોનો સંગ્રહ તરીકે ઓળખીએ છીએ, તે યજુર્વેદ છે. યજુર્વેદની 2 સંહિતાઓ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. યજુર્વેદના 2 સંપ્રદાયો છે, આદિત્ય સંપ્રદાય અને બ્રહ્મ સંપ્રદાય. તો તેની અંદર કૃષ્ણ યજુર્વેદમાં તૈત્તરીય, મૈત્રાયણી, કાંઠ અને કપિષ્ઠક નામની 12 શાખાઓ આજે પણ ઉપલબ્ધ છે. તો વગેરે જેવી વાતો છે એ આપણે સંસ્કૃત સાહિત્યના પરિચયની અંદર વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરતા વહેલા છે આપણે શીખી ગયા છીએ. હવે જો આમાં શીર્ષક આપવામાં આવેલું છે, આમાં મુખ્યત્વે તમે જુઓ તો આપણને જે પ્રસ્તાવના સમજાવીને અથર્વવેદની ને યજુર્વેદની એની વાત કરીએ. અથર્વવેદની અંદર ઋગ્વેદ, યજુર્વેદ ને સામવેદ, આ 3 વેદોનો અથર્વવેદ 2 રીતે જુદા પડે છે. પહેલા 3 વેદોના નામ તેમના વિષયને આધારે પડ્યા છે, જ્યારે વેદનું નામાભિધાન તેના મુખ્ય દ્રષ્ટા અથર્વાના નામ પરથી પડ્યું છે. બરાબર, અથર્વ ઋષિના નામ ઉપરથી અથર્વવેદ એવું એમનું નામ પડ્યું છે. અથર્વાંગી સહવેદ પણ આને કહેવાય છે. આપણે આ સંસ્કૃત સાહિત્યના પરિચયની અંદર છે એ આપણે જોઈ ગયા છીએ. હવે વિષય પ્રવેશ મેળવતા પહેલાં આ બધા વેદો વિશેની જે વાતો છે એ કરવામાં આવેલી છે એ આપણને ખબર જ છે. બરાબર, કે કઈ પ્રકારે આપણે આ વેદો વિશેની વાત કરેલી છે. અથર્વવેદની અંદર, અથર્વવેદમાં ખાસ કરીને આ લોકોને નજરમાં રાખવામાં આવ્યા છે. આમાં મુખ્યત્વે મનુષ્યને સુખ, શાંતિ, નિરોગીતા, શત્રુઓથી સંરક્ષણ વગેરે પ્રાપ્ત થાય તે માટે મંત્રનો સંગ્રહ છે. અહીં કેટલાક અભિચારના મંત્રો પણ આપવામાં આવેલા છે. ઋગ્વેદ પ્રાચીનતમ ભારતીય ધાર્મિક ભાવનાનું રમણીય ચિત્ર આલેખે છે, તો અથર્વવેદ પણ ભારતીય સમાજનું સર્વાંગ સુંદર ચિત્ર આપે છે. વિષય પ્રવેશ મેળવતા પહેલાં જો પ્રાર્થના આપેલી છે, એ શીર્ષક શું કામ આપેલું છે? શીર્ષકથી આપવામાં આવેલ 2 મંત્રોમાં ક્રમશઃ જીવનમાં અભય અને ધનની પ્રાપ્તિ અંગેની પ્રાર્થના છે. પ્રાર્થના એટલે પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવાના આશયથી કરવામાં આવતી માંગણી અથવા સમર્થ પાસેથી માગવામાં આવતી સહાયતા, એને પ્રાર્થના કહેવાય છે. બરાબર, તો આવી પ્રાર્થના છે એના પહેલા મંત્રો છે. એ મંત્રોની અંદર ખાસ બધાએ ધ્યાન રાખવાનું છે. મંત્રોમાં એમ કીધું છે કે અભયમ મિત્રાદ, અભયમ મિત્રાદ, અભયમ જ્ઞાતાદ, અભયમ પરોક્ષાદ, અભયમ નક્તમ, અભયમ દિવાનઃ, સર્વા આશા મમ મિત્રમ ભવતુ. અથર્વવેદનો કાંડ 19મો, સૂક્ત 15મો અને મંત્ર 6. તો આવો પ્રાર્થના છે એ પહેલો મંત્ર પ્રાર્થનાનો છે એ આપવામાં આવેલો છે. તો પહેલા મંત્રની અંદર એવું કીધું છે કે અભયની પ્રાપ્તિ કરી છે, કે મને ડર ન લાગે કોઈનાથી. કોનેથી ડર ન લાગે એવું કહેવામાં આવ્યું છે. તો એમના વિશે છે જો અન્વય સાથે છે આપણે આ અભ્યાસ છે એ આપણે જોવાનો છે કે કયા પ્રકારની વાતો છે આમાં કરવામાં આવેલી છે. એમ કહે છે કે પહેલાં તો અભયમ, કે જો કોનાથી અભય પ્રાપ્ત કરે છે? દેવતાને પ્રાર્થના કરેલી છે. બરાબર, અથર્વવેદ છે એટલે અથર્વવેદની અંદર દેવતાઓમાં અગ્નિદેવ મુખ્યત્વે આવે છે. એટલે એમને કહે છે કે મિત્ર તરફથી અભય પ્રાપ્ત થાય. એટલે અભય એટલે મને કોઈનાથી ડર ન લાગે. અભયમ મિત્રાદ, પછી અભયમ મિત્રાદ અભયમ એટલે મિત્ર તરફથી અમને ડર ન લાગે. પછી અમિત્રમ અભયમ, જો અભયમ મિત્રાદ અભયમ, પછી ત્યાં અકાર છૂટો પડે છે, અમિત્રાદ અભયમ, અમિત્ર, કે જે મિત્ર નથી. તો મિત્ર નથી એને શું કહેવાય? તો કે શત્રુ. તો શત્રુ તરફથી પણ અમને અભય મળે. જ્ઞાતાદ અભયમ, તો જે જાણેલી બાબત છે, અમને જે કાંઈ જાણવા મળ્યું છે એનાથી પણ અમને અભય મળે.
અને પરોક્ષાદ અભયમ. પરોક્ષાદ એટલે જે અમે નજરે પડતું નથી અમારાથી, બરાબર, અમે જે જોઈ નથી શકતા. પરોક્ષ એટલે જે સામે નથી આવી શકતું, અમે અમારી નજરથી અમે જેને જોઈ નથી શકતા તેનાથી પણ અમને અભય પ્રાપ્ત થાય. શું કહે છે પછી? નક્તમ અભયમ. નક્તમ એટલે રાત્રિના સમયે અમને અભય પ્રાપ્ત થાય, અમને ડર ન લાગે. અભય શબ્દનો અર્થ શું થાય? ડર ન લાગવો. દિવસે, બરાબર, સર્વ આશા મમ મિત્રમ ભવતુ એટલે બધી મારી આવી આશા છે કે મિત્રમ ભવતુ, મિત્ર દ્વારા. જો દિવામ ન એટલે દીવા એટલે દિવસમાં પણ અમને અભયની છે એ પ્રાપ્તિ થાય. સર્વ આશા મમ મિત્રમ ભવતુ એટલે સર્વ દિશાઓની અંદર મારી બધી દિશાઓ છે એ મારી મિત્ર થાય. સર્વ આશા મમ મિત્રમ, આશા એટલે દિશા, તો બધી દિશાઓ છે એ મારી મિત્ર બની જાય, મને કોઈનાથી ક્યારેય ડર લાગે નહીં. તો આવી પ્રાર્થના છે એ પહેલા મંત્રની અંદર, અથર્વવેદના મંત્રની અંદર કરવામાં આવેલી છે. બીજો મંત્ર આપણે જોઈએ. બીજા મંત્રમાં શું કહે છે? અગ્ને નય સુપથા રાયે અસ્માન વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન્ન યુયુધસ્મ જુહુરાણ મેનો ભૂયિષ્ઠાંતે નમમ ઉક્તિમ વિધેમ. યજુર્વેદ અધ્યાય 40 મંત્ર 16. શું કહે છે આ મંત્રની અંદર? પ્રાર્થના કરવામાં આવી છે. બે મંત્રોમાં અગ્નિદેવને પ્રાર્થના કરેલી છે. શું કહે છે કે હે અગ્નિદેવ, નય સુપથા, અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે ધનને સારા માર્ગે લઈ જાઓ. જો અગ્નિ નય સુપથા રહે અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન, તમે ઘણા બધા વયુનાની વિદ્વાન, તમે ઘણા બધા વિદ્વાન છો, વિશ્વના દેવ છો. સુપથા રાય અસ્માન કે અમને છે, અસ્માન એટલે અમને. જો શું પ્રાર્થના કરીશ? અસ્માન એટલે અમને, વિશ્વાની વયુનાની એટલે બધા વિવિધ પ્રકારના જ્ઞાન, વિદ્વાન એટલે જાણનારા, રાયે એટલે ધનને, સુપથા એટલે સારા માર્ગ ઉપર છે એ અમને નય એટલે તમે લઈ જાઓ. જો પહેલા મંત્રમાં આવી પ્રાર્થના કરેલી છે. જો એ શબ્દના અર્થ શું કીધા છે? તો કે અસ્માન એટલે અમને, વિશ્વાની વયુનાની એટલે બધા વિવિધ પ્રકારના જ્ઞાનને, વિદ્વાન એટલે જાણનાર, તમે જાણનારા બનો, રાય એટલે ધન માટે, સુપથા એટલે સારા માર્ગ ઉપરથી, નય એટલે તમે અમને લઈ જાઓ. શું કહે છે કે હે અગ્નિદેવ, અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે ધનને માટે સારા માર્ગે અમને તમે લઈ જાઓ. પછી શું કહે છે? યુયુધસ્મ જુહુરાણમેનો ભૂયિષ્ઠાંતે નમમ ઉક્તિમ વિધેમ. કે એમ કે છે કે અસ્મદ એટલે અમારાથી, જુહુરાણમેનમ એટલે જુહુરાણમ એટલે કુટિલતા, બંધનમાં નાખી એવું થયેલું પાપ, યુયુધ દૂર કરો, ભૂયિષ્ઠાંતે ઉક્તિમ તમારા ઘણા વિસ્તૃત કથનને, વચનને, નમઃ વિધેમ અમને નમન કરીએ છીએ. શું કહે છે કે અમારાથી જે કુટિલ, બંધનકારી એવું પાપ થયેલું હોય તો તે તમે દૂર કરો. તમારા ઘણા વિસ્તૃત કથન, વચનને અમે નમન કરીએ છીએ, અમે નમન કરીએ છીએ. કે તમે જે પણ તમે જ્ઞાન આપેલું છે વેદોની અંદર, તો એ અમે એને નમન કરીએ છીએ. અમારાથી જે પણ ભૂલ થઈ ગઈ હોય તો તે ભૂલ, અમારું જે કાંઈ પાપ છે એ તમે દૂર કરો. તો આવી બીજા મંત્રની અંદર પ્રાર્થના છે એ કરવામાં આવેલી છે. તો આપણે જોયું, બરાબર છે. પ્રાર્થના એટલે દેવ પાસે કરવામાં આવતી યાચનાની છે એ વાત છે એ આપણે કરેલી છે. હવે આપણે જોઈએ કે સંજ્ઞાન એવું કીધું છે. સંજ્ઞાન એટલે તો એમ કહે છે કે એવા શીર્ષકથી અપાયેલા મંત્રમાં સંગઠનનું સંજ્ઞાન લેવાનો ઉપદેશ છે. સંજ્ઞાન એટલે જાણકારી, સમજ મેળવવી, તેને શું કહેવાય છે? સંજ્ઞાન કહેવાય છે. તો સંજ્ઞાન હવે આપણે જોઈએ. શું કહે છે ત્રીજા મંત્રની અંદર? સમાનો મંત્ર સમિતિ સમાની સમાનમ મનઃસઃ ચિત્તમેષામ સમાનમ મંત્રમ અભિમંત્રયે વહ સમાને નવો હવિષા જુહોમિ. શું કહે છે કે વહ સમાન મંત્રમ સમાનમિતિ સમાનમ મનઃ એષામ ચિત્તમ સહ સમાન મંત્રમ અભિમંત્રયે સમાનેન હવિષા જુહોમિ. સમાન મંત્ર એટલે એક સરખા વિચારવાળો
સમાનિ એક સરખી, સમિતિ એટલે સભાવાળો, પરિષદવાળા, સમાનમ એક સરખા મનવાળા, ચિત્તમ એ સામસહ આ બધાયનું અંતઃ ચિત્ત છે, અંતઃકરણ છે, એક સમાન બને. સમાન મંત્રમ અભિમંત્રે એક સરખા વિચારને હું માન્ય રાખું છું. સમાનેન હવિષા એક સરખા હવિષ્ય વડે, હોમ વડે, જુહોમી હું હોમ કરું છું, યજ્ઞ કરું છું. થોડુંક ઋગ્વેદનો મંત્ર છે, મંડળ 10 સૂક્ત 108 મંત્ર 3. એમ કહે છે કે તમારા સૌના વિચાર એક સરખા થાય. સમાન મંત્ર સમિધિ શું કહે છે કે તમારા બધાના વિચાર એક સરખા થાય. તમારી સભા મતભેદ વગરની એક મત થાય. તમારી વિચારસરણી એક સરખી થાય. આ બધાનું અંતઃકરણ એક્યવાળું થાય. એક સરખા વિચારને હું માન્ય રાખું છું. એક સમાન હવિષ્ય હોમ દ્રવ્ય વડે હું હોમ કરું છું, યજ્ઞ કરું છું. તો આવું છે એ સંજ્ઞા છે આપવામાં આવેલી છે. સંકલ્પ હવે શું આપેલો છે તો કે સંકલ્પ આપવામાં આવેલો છે. સંકલ્પ એટલે શું? તો હવે આપણે સંકલ્પની છે એ જે વાત છે એ આપણે કરીશું. સંકલ્પ કોને કહેવાય? તો સંકલ્પ એટલે કે મંત્રમાં માનવીય વર્તનનું સુંદર કલ્પના છે એ રજૂ કરવામાં આવેલી છે. સંકલ્પની અંદર કે મંત્રમાં આત્મવિશ્વાસ જગાડતી માનવી ઉદ્ઘોષણા છે એ આપવામાં આવેલી છે. સંકલ્પ એટલે શું કે સમ્યક કૃત ઇતિ સંકલ્પ, સારી રીતે જે કરવામાં આવે, જે આચરણ કરવામાં આવે તેને સંકલ્પ કહેવાય છે. કે સમ્યક કૃત ઇતિ સંકલ્પ, કે સારી રીતે જે કરવામાં આવે છે. તો આમાં સંકલ્પોમાં અથર્વવેદના મંત્રો છે એ આપવામાં આવેલો છે. અથર્વવેદ કાંડ 3 સૂક્ત 30 મંત્ર 1. એમ કહે છે કે સહૃદયમ સમાનસ્ય મદ્વિષેમ કૃણોમિ વહ અન્યો અન્યમભિહર્ષતઃ વત્સમ જ્ઞાતમ ઇવાન્ત્યા. એવું કહેવામાં આવ્યું છે. અથર્વવેદના મંત્ર છે એની અંદર સરસ વાત છે એ કરવામાં આવેલી છે કે એમ કહે છે કે સંકલ્પની અંદર શું છે, શું કહેવામાં આવે છે અથર્વવેદના મંત્રની અંદર કે અહમ વહ સહૃદયમ સામાનસ્યમ અવિદ્વેષમ કૃણોમિ અધન્યા જાતમ વત્સમ ઇવ ધન્યો અન્યમ અભિહર્યતઃ. એવું કહેવામાં આવ્યું છે કે વહ યુષ્માન તમને સૌને સહૃદયમ સમાન હૃદય, સરખા હૃદયથી, સામનસ્યમ સમાન મનવાળા, અદ્વિષમ દ્વેષ વગરના, કૃણોમિ કરું છું, બનાવું છું, અધન્યા ગાય, જાતમ વત્સમ ઇવ જન્મેલા વાછરડાની જેમ, અન્યો અન્યમ વૈદિક પ્રયોગની અંદર આવી છે એ વાત કરવામાં આવી છે. અન્યો અન્યમ એકબીજાને પરસ્પર અભિહર્યતઃ એટલે એકબીજાને ચાહતા રહો, એકબીજાને પ્રેમ કરો. તો મંત્રમાં શું કહ્યું છે કે સહૃદયમ, પછી શું કહે સામન્યસ્યમ અદ્વિષમ કૃણોમિ અન્યો અન્યમ અભિહર્યતઃ વત્સમ જાતમ ઇવાન્ત્યા. એવું કહેલું છે. શું કહેવા માગે છે આ મંત્રમાં? એમ કહે છે કે તમે સૌ સમાન હૃદયવાળા, સહૃદયમ જો સમાનસ્યમ, સમાનસ્ય એટલે સમાન હૃદયવાળા થાવ, સમાન મનવાળા અને દ્વેષ વગરના હું તમને બનાવું છું. તો અદ્વિષેમ બરાબર, દ્વેષહમ અવિદ્વેષમ એવું કહેવામાં આવ્યું છે. દ્વેષ વગરના બનાવું છું. કૃણોમિ વહ બરાબર છે કે કરું છું, બનાવું છું. અન્યો અન્યસ્મિઃ એટલે એકબીજાને પરસ્પર, હર્યતઃ અભિહર્યતઃ એકબીજાને ચાહતા રહો, એકબીજાને પ્રેમ કરતા રહો. જેમ ગાય વાછરડાને, જન્મેલા વાછરડાને ચાહે છે
તેમ તમે પણ એકબીજાને ચાહતા રહો. આવું આ મંત્રની અંદર છે એ કહેવામાં આવેલું છે કે સહૃદયમ સમાનસ્યમ અદ્વિષયમ કૃણોમિ વહ અન્યમ અભિહર્યતઃ વત્સમ જાતમિવાંધ્યઃ. જેવી રીતે એક ગાય પોતાના વાછરડાને ચાહે છે તેવી રીતે તમે પણ એકબીજાને છે એ પરસ્પર છે એ પ્રેમ કરતા રહો. એક સમાન હૃદયવાળા થાઓ, એક સમાન મનવાળા થાઓ અને કોઈ પણ વગરના દ્વેષ વગરના તમે બધા બનો. એવું આ સંકલ્પની અંદર છે. સમસ્ત માનવ જાત વિશેની વાત છે એ કરવામાં આવેલી છે. કોઈ પણ જ્ઞાતિ વિશેષ વાત છે એમાં કરવામાં આવેલી નથી. બધાય માટે સમાન સંકલ્પ છે એ આપવામાં આવેલો છે. તો આવી વાત છે આ મંત્રની અંદર કરવામાં આવેલી છે. સંકલ્પ છે આપવામાં આવેલો છે. ઉદ્ઘોષ, તો ઉદ્ઘોષ એવો શીર્ષક છે કે જે આત્મવિશ્વાસ જગાડવાની વાત છે આની અંદર કરવામાં આવેલી છે. બરાબર છે. આપણે જે પ્રસ્તાવનાની અંદર આપણે વાત કરી આમાં શું કહે છે? અથર્વવેદનો મંત્ર છે કાંડ 4 સૂક્ત 13 અને મંત્ર 6 અથર્વવેદનો. અયમ મે હસ્તો ભગવાનયમ મે ભગવત્તરઃ અયમ મે વિશ્વભેખજો અયમ શિવા અભિમર્શનમ એવું પણ ત્યાં થઈ શકે છે. શું કહે છે કે અયમ મે હસ્ત ભગવાન, અયમ મે હસ્ત ભગવત્તરઃ, અયમ મે હસ્તમ વિશ્વભેખજઃ, અયમ મે હસ્ત શિવાભિમર્શનઃ અસ્તિ. શું કહે છે? અર્થ શું થાય આનો? એમ કહે છે કે આવું કહેવામાં છે કે અયમ મે હસ્ત, આ મારો હાથ છે. ભગવાન, જે ભગવાન એટલે શું? તો કે ભાગ્યવાન, ઐશ્વર્યવાળા, જેની પાસે બહુ વધારે હોય તેવા. ભગવત્તર, અતિશય ભાગ્યવાન, ખૂબ જ ઐશ્વર્યવાળા. વિશ્વભેખજ, કે બધાય વ્યાધિને રોગોને જે મટાડનારા છે. બરાબર છે. શિવાભિમર્શનમ, બરાબર છે કે બધાનું કલ્યાણ કરવાવાળા જે છે તેવા. શિવ એટલે કલ્યાણ, તો બધાનું જે કલ્યાણ કરવાવાળા છે તેવા. એમ કહે છે કે આ મારો હાથ ઐશ્વર્યશાળી છે, આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે, આ મારા હાથ બધા વ્યાધિ એટલે રોગોને મટાવનારા છે, આ મારો હાથ છે એ કલ્યાણકારી સ્પર્શવાળો છે. તો ઉદ્ઘોષ છે આવી રીતે છે આપવામાં આવેલો છે. અથર્વવેદનો કાંડ 4 સૂક્ત 13 મંત્ર નંબર 6. તો આવા આ મંત્રો છે અહીંયા આપવામાં આવેલા છે. સરસ મજાની વાતો પણ આની અંદર છે એ કરવામાં આવેલી છે. હવે તમે બધાએ જે શબ્દાર્થ છે એ તો તમે જોઈ જ લીધા છે. બરાબર છે. ક્યાં ક્યાં શબ્દાર્થો છે એ આપવામાં આવેલા છે આપણે એમના અર્થો સહિત આપણે જોયું છે. છતાં પણ જો તમને કાંઈ સમજાણું ન હોય તો એકવાર છે એ આ શબ્દાર્થો છે એ તમારે બધાએ વાંચી લેવા. આની નીચે જે સંધિ આપવામાં આવેલી છે, જો સંધિ કઈ રીતે પડે છે. મિત્રાદ અભયમ, મિત્રાદ અભયમ, મિત્રાદ અભયમ, અમિત્રાદ અભયમ, જ્ઞાતાદ અભયમ, તો જ્ઞાતાદ અભયમ, સર્વા આશા મમ, તો સર્વાહ આશાહ મમ, યુયુધસ્મ જુહુરાણમ એનો ભૂયિષ્ઠાન્તે, યુયુધિ અસ્મદ જુહુરાણમ એનમ ભૂયિષ્ઠાન્તે, નમ ઉક્તિમ નમઃ ઉક્તિમ, સમાનો મંત્રઃ સમાન મંત્રઃ, વો હવિષા વહ હવિષા, જાતમિવાંધ્યઃ જાતમ ઇવ અંધ્યા, હસ્તો ભગવાન હસ્તઃ ભગવાન, વિશ્વભેખજો અયમ વિશ્વભેખજઃ અયમ. એવી વાત કરવામાં આવેલી છે. હવે આ થોડુંક જાણવા જેવું છે એટલે આપણે અહીંયા વાત કરીશું. વિશેષ શબ્દ આપવામાં આવેલા છે. શું કહે છે કે પ્રસ્તુત પાઠમાં આપવામાં આવેલા મંત્રોની ઉપર અને નીચે જે રેખાઓ દોરવામાં આવી છે તે સ્વરના ચિહ્નો આપવામાં આવેલા છે. આવા સ્વર 3 છે: ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. અક્ષરની ઉપર આપવામાં આવેલ ઊભી લીટી, જો તમને કાંસમાં દેખાડ્યું છે તે સ્વર સ્વરિત સૂચન કરે છે. અક્ષરની નીચે મૂકવામાં આવેલી આડી લીટી છે અનુદાત્ત સ્વરનું સૂચન કરે છે. જ્યારે ઉદાત્ત સ્વર માટે કોઈ ચિહ્ન કરવામાં આવતું નથી. આ પ્રકારે થતું સ્વરાંકન વેદ મંત્રના ઉચ્ચારણ વખતે ઉપયોગી બને છે, જ્યારે તે જે તે શબ્દનો અર્થ કરવામાં નિર્ણાયક બની રહે છે. ઓમ આ પવિત્ર અને મંગળકારી શબ્દ છે. તેથી દરેક મંત્રના
પ્રારંભમાં તેનું ઉચ્ચારણ કરવાની પરંપરા છે. આનો અર્થ છે રક્ષા કરનાર ઈશ્વર એવો થાય છે. જો તમને હમણાં બતાવું, બરાબર. જો મંત્ર આપેલો છે એમાં જો તમે મંત્રની ઉપર નીચે છે એ લીટી કરેલી છે, લાઈન દોરેલી હોય એવું તમને દેખાય છે. તો આ લાઈન છે એ તમને હમણાં કીધું ને ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એવું કહેવામાં આવેલું છે. તો તમને સ્વર વિશેનું જ્ઞાન છે એમનાથી પ્રાપ્ત થાય છે. હવે શું કહે છે જો એમના વિશે થોડીક ટિપ્પણી આપવામાં આવેલી છે. અભયમ, માનવીય સદ્ગુણોમાં અભય સૌથી મહત્વપૂર્ણ છે. ભયરહિત માણસ સૌથી વધારે સુખી છે. સંપત્તિના ઢગલા કે ઊંચામાં ઊંચા પદ ઉપર વિરાજેલા માણસ પણ જો ભય સહિતનું જીવન જીવતો હોય તો તે જીવનને કેવી રીતે સૌભાગ્યશાળી જીવન માની શકાય. માટે અહીં વેદ મંત્રોમાં અભય માટે પ્રાર્થના કરવામાં આવી છે. અભય કેવી રીતે કેળવી શકાય છે અને તેનો લાભ સહુ કોઈને કેવી રીતે મળી શકે છે તેનો વિચાર કરવો જોઈએ તથા તે વિચાર મુજબની વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. જો આ પુરુષાર્થ કરવામાં આવે તો વેદની આ પ્રાર્થના અવશ્ય ફળદાયી થાય છે. તો આવો અભયની વાત છે એવી કરવામાં આવી છે. અભયપણાની ચરમસીમા સર્વા આશા મમ મિત્રમ ભવતુ, અર્થાત બધી દિશાઓ મારી મિત્ર બની રહો એ પ્રાર્થનાના અંતિમ ચરણમાં રહેલી છે. જો બધી દિશાઓ મિત્ર બની રહે તો પછી ભયને કોઈ સ્થાન રહેતું નથી. મંત્ર, વેદમાં સંગ્રહિત પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં તે વાત ધ્યાન રાખવા જેવી છે કે વેદ સિવાયના સંસ્કૃત પદ્યોને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે. આ મંત્રો કોઈ વ્યક્તિની રચના નથી. જુદા જુદા ઋષિઓએ પોતાના અંતઃકરણમાં આ મંત્રોનું દર્શન કર્યું હતું એમ મનાય છે. આ મંત્ર શબ્દનો અર્થ વિચાર છે. વેદના આ મંત્રોમાં પણ જુદા જુદા વિચારો ક્યારેક પ્રાર્થના રૂપે તો ક્યારેક વિધિ કે નિષેધ રૂપે તો ક્યારેક અમુક તત્વોના દર્શન તરીકે રજૂ થયા છે. તો આવો આ આપણે જાણવા જેવી વાત હતી. સ્વાધ્યાય આપવામાં આવેલો છે જે તમારે બધાએ છે એ પૂરો કરવાનો છે. બધાએ જો ખાસ સવાલ જવાબને એના ઉપર અને એક આ સમીક્ષાત્મક નોંધ છે સમાનો મંત્ર એની ઉપર ખાસ અને આ શ્લોક 2 પાકા બધાએ ખાસ કરવાના છે. મંત્ર પૂર્તિ જે છે બરાબર એ તમારે પાકી કરવાની છે. તો આવો સરસ મજાનો પાઠ આપણે છે આજે અભ્યાસ કર્યો. બરાબર, તમને બધાને સારી રીતે આ પાઠને ઉપર બધું ખબર પડી ગઈ હશે. તો આજના માટે આપણે એટલું જ રાખીએ. આપણે હવે પછી આગળના લેક્ચરની અંદર છે આગળનો પાઠનો છે અભ્યાસ છે એ કરશું. બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ.